નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. જરા કલ્પના કરો કે એક યુવાન રાજકુમાર પોતાના ગુરુ સાથે છે અને તેની સામે એક બહુ જ મોટી નૈતિક મૂંઝવણ આવીને ઊભી છે. આજે આપણે એક પ્રાચીન અને અત્યંત રસપ્રદ ગ્રંથમાં પ્રવેશીશું જે આ રાજકુમારની નૈતિક મૂંઝવણ અને એક મહાન ઋષિ દ્વારા નેતૃત્વની ભારી જવાબદારીઓ વિશે અપાયેલા માર્ગદર્શનને સ્પષ્ટ કરે છે. આ ફક્ત કોઈ સામાન્ય કથા નથી, પરંતુ શાસન વ્યવસ્થા અને કર્તવ્યનું એક ઊંડું ચિંતન છે. તો ચાલો સીધા જ આ અદ્ભુત કથામાં પ્રવેશ કરીએ. શ્રીરામનો પ્રશ્ન અને તાટકાનું બળ. કથાની શરૂઆત એક અત્યંત ગંભીર સંવાદથી થાય છે. એક તરફ મૂંઝવણમાં મુકાયેલા શ્રેષ્ઠ પુરુષ શ્રીરામ છે અને બીજી તરફ તેમના માર્ગદર્શક અપાર પ્રભાવશાળી મુનિ વિશ્વામિત્ર છે. અહીં શ્રીરામ એક બહુ જ તાર્કિક સવાલ ઉઠાવે છે. તેઓ પૂછે છે કે ભાઈ, આ યક્ષિણી તો એક સ્ત્રી છે અને સામાન્ય રીતે સ્ત્રીને અબલા માનવામાં આવે છે, તો પછી એની પાસે 1000 હાથીઓ જેટલું પ્રચંડ બળ ક્યાંથી આવ્યું? એકદમ વ્યાજબી પ્રશ્ન છે, ખરું ને? આ પ્રશ્ન એ દર્શાવે છે કે તેઓ કોઈપણ મોટું પગલું ભરતા પહેલા પરિસ્થિતિનો પૂરેપૂરો તાગ મેળવવા માંગે છે. અને આ જ મૂંઝવણનો મુનિ વિશ્વામિત્ર બહુ જ સચોટ ખુલાસો કરે છે. તેઓ સમજાવે છે કે જુઓ, આ તાટકા કોઈ સામાન્ય સ્ત્રી કે અબલા નથી. એ તો એક ખાસ દૈવી વરદાન મેળવીને સબલા બની ગઈ છે. એટલે જ સ્ત્રી હોવા છતાં એનામાં આટલી અકલ્પનીય તાકાત છે. તાટકાનો જન્મ અને બ્રહ્માજીનું વરદાન. હવે આપણા મનમાં થાય કે આટલી અઢળક શક્તિ એની પાસે આવી ક્યાંથી? એ સમજવા માટે આપણે થોડા ભૂતકાળમાં જઈને આ પ્રાચીન ખલનાયિકાની ઉત્પત્તિની કથા જોવી પડશે. તો પૂર્વકાળની આ વાત છે. સુકેતુ નામના એક બહુ જ પરાક્રમી અને સદાચારી યક્ષ હતા. તેમને કોઈ સંતાન નહોતું, એટલે એમણે કઠોર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને એક કન્યારૂપી રત્ન આપ્યું, જેનું નામ હતું તાટકા. બ્રહ્માજીએ જ આ કન્યાને 1000 હાથીઓનું બળ પણ આપી દીધું. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત નોંધવા જેવી છે. બ્રહ્માજીએ જાણી જોઈને સુકેતુને પુત્ર ન આપ્યો. કેમ? કારણ કે તેઓ જાણતા હતા કે જો સુકેતુને પુત્ર મળશે તો ભવિષ્યમાં પ્રજા વધુ દુઃખી થશે. બસ ધીરે ધીરે તાટકા મોટી થઈ, તેના વિવાહ સુંદ સાથે થયા અને તેણે મારીચ નામના એક દુર્જય પુત્રને જન્મ આપ્યો. અગસ્ત્ય મુનિનો ભયંકર શાપ. હવે જુઓ કે પરિસ્થિતિ કેટલી ઝડપથી બગડે છે અને એક સુંદર યક્ષિણી રાક્ષસી કેવી રીતે બની જાય છે. અહીં ક્રોધ અને બદલાની જાણે એક આખી સાંકળ રચાય છે, જેને આપણે ડોમિનો ઇફેક્ટ કહીએ છીએ. થાય છે એવું કે અગસ્ત્ય મુનિના શાપથી તાટકાના પતિ સુંદનું મૃત્યુ થઈ જાય છે. આનાથી ગુસ્સે ભરાયેલી તાટકા સીધી મુનિને ખાઈ જવા દોડે છે. પરિણામે અગસ્ત્ય મુનિ મારીચને દેવીઓની છોડીને રાક્ષસ બનવાનો શાપ આપે છે. અને એટલું જ નહીં, તાટકાને પણ એક વિકરાળ મુખવાળી નરભક્ષિણી રાક્ષસી બની જવાનો શાપ આપી દે છે. આ શાપ મળતા જ એનો ક્રોધ બેકાબૂ બની જાય છે અને તે સુંદર પ્રદેશને સાવ ઉજ્જડ કરવા લાગે છે. રાજધર્મ અને સ્ત્રી હત્યા. આ આખો કાળો ઇતિહાસ જાણ્યા પછી હવે કથા પાછી વર્તમાનમાં આવે છે, જ્યાં વિશ્વામિત્રજી ગાય અને બ્રાહ્મણોનું હિત કરવા માટે શ્રીરામને આ ભયંકર દુરાચારિણીનો વધ કરવા જણાવે છે. પણ અહીં એક બહુ જ ગંભીર નૈતિક મૂંઝવણ ઊભી થાય છે. શ્રીરામ વિચારે છે કે સ્ત્રી હત્યા તો પાપ ગણાય, તો શું એક ધર્મનિષ્ઠ રાજકુમાર પ્રજાના રક્ષણ માટે પાપ વગર આવું કામ કરી શકે ખરો? પ્રાચીન શાસન વ્યવસ્થામાં નૈતિકતા અને હિંસા વચ્ચેનું સંતુલન જાળવવાનો આ ખરેખર અત્યંત જટિલ પ્રશ્ન છે. તો અહીં વિશ્વામિત્રજી નેતૃત્વની આ ભારી જવાબદારીને બહુ જ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે. તેઓ સમજાવે છે કે ચારે વર્ણના હિત માટે રાજપુત્રે સ્ત્રી હત્યા કરવી પડે તો પણ ધૃણા ન કરવી જોઈએ. પ્રજાપાલક રાજાએ પ્રજાની રક્ષા માટે કઠોર કે દેખીતી રીતે ક્રૂર લાગતા સદોષ કર્મો પણ કરવા જ પડે છે. આ જ શાસકોનો સનાતન ધર્મ છે. આ આપણને શીખવે છે કે સાચું નેતૃત્વ ખાલી આદર્શ વાતો નથી, પણ બહુજન હિતાએ લેવાતા કઠોર નિર્ણયો છે. તાટકા મહાપાપિણી હતી, એનામાં ધર્મનો અંશ માત્ર પણ ન હતો, એટલે તેનો વધ એ જ સનાતન ધર્મ છે. પાપી સ્ત્રીઓના વધના ઉદાહરણો. પોતાની આ દાર્શનિક વાતને વધુ મજબૂત કરવા માટે મુનિ વિશ્વામિત્ર ઐતિહાસિક દાખલાઓ આપે છે. અને આ બહુ જ રસપ્રદ છે. જો જ્યારે પણ રાજ્ય અને પ્રજાના રક્ષણની વાત આવી છે, ત્યારે સર્વોચ્ચ અધિકારીઓએ એવી પાપી સ્ત્રીઓનો વધ કરવો જ પડ્યો હતો જેમનામાં ધર્મનો છાંટો પણ ન હતો. દાખલા તરીકે ભગવાન ઇન્દ્રે પૃથ્વીના રક્ષણ માટે વિરોચનની પુત્રી મંથરાનો વધ કર્યો હતો. અરે, ભગવાન વિષ્ણુએ પણ ત્રિભુવનને બચાવવા માટે ભૃગુ મુનિની પત્ની કાવ્યમાતાનો વધ કર્યો હતો. છેવટે આ આખો પ્રસંગ મુનિના એક અત્યંત સ્પષ્ટ અને દ્રઢ આદેશ સાથે અંત તરફ જાય છે.
આ આદેશ સાબિત કરે છે કે જ્યારે પ્રજાના કલ્યાણની વાત હોય ત્યારે એક શાસકે પોતાની અંગત મૂંઝવણો, દયા કે અણગમાને બાજુ પર મૂકીને કઠોર અને વ્યવહારુ નિર્ણય લેવો જ પડે છે. અંતમાં આ કથા આપણને કર્તવ્ય અને શાસન વ્યવસ્થાના અત્યંત કઠોર પણ વાસ્તવિક સ્વરૂપ વિશે એક શાશ્વત દાર્શનિક ચિંતન સાથે છોડી જાય છે. એક શાસક માટે પોતાના વ્યક્તિગત સિદ્ધાંતો કરતાં પ્રજાનું રક્ષણ હંમેશા સર્વોપરી હોય છે. તો શું પ્રજાના રક્ષણ માટે આવા કઠોર નિર્ણયો લેવા એ જ સાચા નેતૃત્વની નિશાની છે? આશા છે કે પ્રાચીન ગ્રંથમાંથી મળેલા નેતૃત્વના આ ગહેન પાઠે ચોક્કસથી કંઈક નવું વિચારવાની પ્રેરણા આપી હશે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ.